હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના. તો આપણે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે મોડું ને આપણે જઈ છીએ અહીંયા એક ગામમાં કપડાની દુકાન થઈ છે ફૂલાભાઈને, ત્યાં આપણે જઈ. પેલા બેનનું નામ શું છે? મનીષાબેન છે ઘરે. તો આપણે જઈ, ઘર દુકાન છે તો કપડાં કેવા છે આપણે જોઈએ. બની શકે તો આપણે તમને પણ વિડીયોમાં બતાવશું. તો ચાલો મળીએ ત્યાં જઈને. કેવા લાગે છે શર્ટ? કે મારી તારું કરજે, મારું કઈ ન લાવતું એમ કે તમારે હાટું શર્ટ લઈ જવું ને. તો જો આવી રીતના શર્ટ મસ્ત અહીંયા મળે છે. તો જો મેં તમને વાત કરી હતી કે હું એક દુકાને જવાની છું, તો તમને પણ હું બતાવીશ. તો જો આપણે આ દુકાને આવ્યા ખરીદી કરવા. મને નિધિબેને લીધા કપડાં લીધા હે, તો આવું કંઈક છે. તો જો અહીંયા મસ્ત કપડાં મળે છે 1300 રૂપિયામાં 3 જોડી કપડાં. તો જો જેન્ટ્સના પણ મળી રહેશે, લેડીઝના મળી રહેશે, નાઇટ ડ્રેસ બધી વેરાયટી અહીંયા મળી રહેશે. તો તમને કોઈને ગમે તો આવજો. મારો વિડીયો જે કોઈ જોતા હોય તો અહીં શોભાળમાં જઈ સરસ મજાની દુકાન બની છે, બધી વેરાયટી તમને મળી રહેશે. મારી નિધિબેને પણ લીધા છે નહીં, નાઇટ ડ્રેસ છે. તો ચાલો પાછા મળીએ. હેલો ફ્રેન્ડ્સ, જો આપણે કપડાં લઈ આવ્યા છીએ. હમણાં મસ્ત ગયા હતા ચાલુમાં પહેરવા માટે બાળકોને, જે આપણે ઉનાળો આવ્યો છે તો કપડાં તો જોઈએ. તો એ કપડાં લેવા આપણે ગયા હતા. તો નિધિ માટે એક જોડી લીધા છે અને ટોપ પણ લીધું, અને વિભુ માટે એક લાયા છે એક જોડી. તો આવું ગામમાં મળી રહેશે, આમ સાઈન જવું ન પડે ક્યાંય. તો આપણે ઉનાળામાં પહેરવા માટે છોકરાઓ માટે લાવ્યા છીએ કપડાં. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા એક બ્લોગમાં. તો ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.